આપણે લોકશાહી અને રાષ્ટ્રવાદ વિશે વાત કરી રહ્યા છીએ, તો મને એમ લાગે છે કે લોકશાહી અને રાષ્ટ્રવાદ આ બંને શબ્દો વિશે આપણે થોડીક વધારે સારી રીતે સમજ કેળવવાની આવશ્યકતા છે. જો આપણે આ બે શબ્દોને બરાબર ના સમજતા હોઈએ તો પછી આપણે રાષ્ટ્રવાદ કેવી રીતે લોકશાહીને અસર કરે છે અથવા કરી શકે છે એની વાત આપણે બરાબર સમજી નહીં શકીએ. એક જમાનો હતો કે જ્યારે રાષ્ટ્રવાદ એ જુદા જુદા દેશોની આઝાદીને માટે ઊભો થયેલો ખ્યાલ હતો અને ખાસ કરીને યુરોપના જે દેશોએ દુનિયાના 125થી વધારે દેશોને ગુલામ બનાવ્યા હતા, એ ગુલામ દેશોમાં આઝાદી મેળવવા માટે જે ચળવળ ચાલી, એ ચળવળને મોટે ભાગે રાષ્ટ્રવાદનું નામ આપવામાં આવ્યું અને એને પરિણામે રાષ્ટ્રવાદ એક બહુ જ મહત્વનો ખ્યાલ બની ગયો. 1945માં જ્યારે સંયુક્ત રાષ્ટ્રોની રચના થઈ અને એમાં એમ લખવામાં આવ્યું એના ચાર્ટરમાં કે દરેક પ્રજાને એ રાઇટ ટુ સેલ્ફ ડિટર્મિનેશન, દરેકને પોતાનો આત્મનિર્ણયનો અધિકાર છે. એટલે જે લોકો પોતાની જાતને રાષ્ટ્ર સમજે છે એમને પોતાનું રાજ્ય મેળવવાનો અધિકાર છે. એવો જે ખ્યાલ ઉભો થયો એ નેશન સ્ટેટનો ખ્યાલ આવ્યો, રાષ્ટ્ર રાજ્યનો ખ્યાલ આવ્યો અને એને પરિણામે દુનિયાના ઘણા બધા દેશો આઝાદ પણ થયા એ રાષ્ટ્રવાદની ભાવનાને લીધે. પણ આ બધા દેશોમાં લોકશાહી આવી. 1947ની 15મી ઓગસ્ટે ભારત આઝાદ થયું. એ પછી દુનિયામાં લગભગ 125 જેટલા દેશો આઝાદ થયા. પણ આ દેશોમાંથી એક પણ દેશ એવો નહોતો કે જ્યાં દેશ આઝાદ થાય એની સાથે જ લોકશાહી આવે. એટલે ભારત એ આટલા બધા લોકો વસ્તીની દ્રષ્ટિએ અને ભાષા, પહેરવેશ, ધર્મ, સંસ્કૃતિ, રીત રિવાજ એ બધાની દ્રષ્ટિએ આટલું બધું વૈવિધ્ય ધરાવતો દેશ, એમાં લોકશાહી આવી અને જેવી છે તેવી પણ ટકી. એ ભારતની એક વિશેષતા છે દુનિયાના રાજકારણમાં, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જ્યારે રાષ્ટ્રવાદ ઉભો થાય ત્યારે એ રાષ્ટ્રવાદ કયા તત્વોને લઈને ઉભો થાય છે એ બહુ અગત્યનું બને છે. દાખલા તરીકે અત્યારે જે રાષ્ટ્રવાદ ઉભો થયો છે ભારતમાં, એને હિન્દુ રાષ્ટ્રવાદ તરીકે ઓળખવામાં આવે છે. અને આ હિન્દુ રાષ્ટ્રવાદનો ઈરાદો એ છે કે ભારતમાં હિન્દુ રાષ્ટ્ર ઊભું કરવું છે. એનો અર્થ એવો થાય છે કે ભારતમાં લોકશાહી જોઈતી નથી, ધર્મનિરપેક્ષતા જોઈતી નથી અને હિન્દુઓના વર્ચસ્વ વાળી રાજકીય વ્યવસ્થા જોઈએ છે. અને એ વ્યવસ્થામાં કોઈ પણ રીતે જે બીજા લોકો છે, અન્ય ધર્મી લોકો છે, એ અન્ય ધર્મી લોકોને આપણે શું કહેવાય કે સેકન્ડ રેટ સિટીઝનશીપ આપવા ઈચ્છીએ છીએ, એવા પ્રકારનો એક માહોલ ઊભો થઈ ગયો છે. જુઓ તમે ગુજરાતમાં અનેક જગ્યાઓએ, અનેક ગામડામાં તમે પ્રવેશો અથવા તો અમદાવાદ જેવા શહેરમાં પણ ઘણી બધી જગ્યાએ 4 રસ્તા ઉપર, ચોક ઉપર હિન્દુ રાષ્ટ્રના ફલાણા ફલાણા ગામમાં તમારું સ્વાગત છે, આવું બધું લખેલા પાટિયા આપણને નજરે પડે છે. હવે ત્યાં એવું નથી કહેવામાં આવતું કે આપણે ભારત નામના રાષ્ટ્રના નાગરિક છીએ, પણ તમે હિન્દુ રાષ્ટ્રના ગામમાં પ્રવેશી રહ્યા છો અથવા હિન્દુ રાષ્ટ્રના શહેરમાં પ્રવેશી રહ્યા છો, એવા પ્રકારના પાટિયા આપણને જોવા મળે. આ શું બતાવે છે? આ મને લાગે છે કે એક બહુ જ સંકુચિત રાજકીય માનસનું પ્રતિબિંબ છે અને એટલા માટે એમાં એક બહુ જ મોટો ખતરો છે. એ આપણે જાણતા અને સમજતા નથી. એનું પરિણામ એ આવે છે કે આપણે આના પ્રવાહમાં ઘણા બધા લોકોને તણાતા જોઈ રહ્યા છે. એટલે
રાષ્ટ્ર ક્યારે બને છે અને રાષ્ટ્રભક્તિ એટલે શું અથવા તો રાષ્ટ્રવાદ એટલે શું એ બધું આપણે સમજવાની આવશ્યકતા છે અને એને લોકશાહી સાથે શું સંબંધ છે એ આપણે સમજવું જોઈએ. એટલે જુદા જુદા વિચારો, સંકેતો, વર્તન, સંચાર, ભાષા, બરાબર, સંસ્કૃતિ, આ બધાને પરિણામે રાષ્ટ્રનો જન્મ થાય છે. જાતિ પણ એમાં મહત્વનો ભાગ ભજવે છે. એટલે નાગરિકો જ્યારે એમ સમજે છે કે પોતે એક રાષ્ટ્ર છે ત્યારે આ રાષ્ટ્ર ભાવના ઊભી થાય છે. એટલે એમ ચોક્કસ કહી શકાય કે ભારત નામનું રાષ્ટ્ર એ તો ઘણા વર્ષોથી છે. દેશ આઝાદ થયો એ પહેલા પણ ભારત નામનું રાષ્ટ્ર હતું, પણ ભારત નામનું રાજ્ય ક્યારે બન્યું તો કે 26 જાન્યુઆરી 1950 બન્યું. એટલે રાષ્ટ્ર હોય અને રાજ્ય ન હોય એવું પણ બને, અને એક જ રાજ્યમાં જુદા જુદા રાષ્ટ્રો હોય એમ પણ બને. આપણે ત્યાં તો જુઓ તમે, મહારાષ્ટ્ર એક રાજ્યના નામમાં રાષ્ટ્ર છે. તામિલનાડુ તો એમાં એ લોકો પોતાની જાતને તામિલ રાષ્ટ્ર સમજે છે. નાડુ શબ્દનો અર્થ તામિલ ભાષામાં રાષ્ટ્ર જેવો થાય છે. તેલુગુ દેશમ તો તેલુગુ બોલનારા લોકોની પાર્ટી અને એનો દેશ એટલે તેલુગુ દેશમ. આવું બધું આપણા સમાજમાં છે. આ વાતને આપણે સ્વીકારવાની આવશ્યકતા છે. એટલે જ્યારે આપણે હિન્દુ રાષ્ટ્ર એમ કહીને આપણી જાતને છેતરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે એ સમજવાની આવશ્યકતા છે કે આ દેશમાં જો આપણે એકતા ઊભી કરવી હોય તો આ જે છળકપટ ચાલે છે હિન્દુ રાષ્ટ્રને નામે, એમાંથી આપણે બહાર નીકળવું પડે. એટલે બહુ જાણીતું વાક્ય છે અંગ્રેજી સાહિત્યકાર સેમ્યુઅલ જોન્સનનું કે રાષ્ટ્રભક્તિ એ હરામખોર લોકોનો છેલ્લો આશરો હોય. એટલે જ્યારે બીજું કશું સૂઝતું નથી લોકોને છેતરવાને માટે ત્યારે રાષ્ટ્રભક્તિનો આશરો લેવામાં આવે છે કે જુઓ તમે, તમારે કશું બોલવાની જરૂર નથી. જુઓ, હું બધું જે કંઈ કરું છું એ બધું દેશને માટે કરું છું, દેશના વિકાસને માટે કરું છું, દેશની પ્રગતિને માટે કરું છું, અને તમારે દેશને માટે બલિદાન આપવાની જરૂર છે. આ રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રવાદમાં દેશને માટે બલિદાન આપવાની વાત બહુ જ મહત્વની છે. આપણા વડાપ્રધાને નોટબંધી દાખલ કરી ત્યારે મને એવું કીધેલું ને બધાને, રેડિયો પરથી અને ટીવી ચેનલ ઉપરથી, શું કહેલું એમણે, મને 50 દિવસ આપો. 8મી નવેમ્બરે એમણે આ વાત કરેલી 2016. 50 દિવસ પૂરા થયેલા 31મી ડિસેમ્બર 2016. 50 દિવસમાં શું થયું? લગભગ 150 થી વધારે લોકો લાઈનમાં ઉભા મરી ગયા નોટો બદલવાની. તમારે બલિદાન આપવાનું છે, મારે તો આપવાનું નથી, તમારે બલિદાન આપવાનું છે. રાષ્ટ્રવાદને નામે, રાષ્ટ્રભક્તિને નામે લોકો પાસેથી બલિદાન માંગવામાં આવે છે. આ બહુ ખતરનાક બાબત છે. રાજકીય નેતાઓ પોતે કોઈ દાડો બલિદાન આપતા નથી. યુદ્ધ લડવા એક જમાનો હતો કે જ્યારે રાજાઓ પોતે નીકળતા હતા, બરાબર. આજે રાજાઓએ નીકળવાની જરૂર જ નથી. આજે વડાપ્રધાનો, ચાન્સેલરો, રાષ્ટ્ર પ્રમુખો કે રાજાઓ જાતે લડવા જતા જ નથી. યુદ્ધમાં વપરાતા શસ્ત્રો એવા ઉભા થઈ ગયા છે કે એમાં એમણે જાતે જવાની જરૂર જ નથી, બીજાઓ મરે છે. અને એ મરનારાઓ કોણ છે એ અગત્યનું છે. એટલે રાષ્ટ્રવાદને નામે, રાષ્ટ્રભક્તિને નામે લોકોનું બલિદાન માંગવામાં આવે છે કે તમે દેશ માટે આટલું બધું કંઈક કરો. એટલે એના માટે એક બહુ જાણીતું વાક્ય પણ વાપરવામાં આવે છે કે ભાઈ તમે એ ના વિચારો કે દેશે તમારા માટે શું કર્યું, તમે એ વિચારો કે તમે દેશ માટે શું કર્યું. આવું બધું જાત જાતનું બોલવામાં આવતું હોય છે. મારો કહેવાનો મતલબ એ છે કે આ એક છળ કપટ છે. આ લોકોની સાથેની રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રવાદને નામે ઊભી થતી છેતરપિંડી.
હું એટલા માટે કહું છું કે એમ કરીને સરકાર સામે સવાલ પૂછવાની આવશ્યકતા નથી એમ સમજવામાં આવે. દાખલા તરીકે ભારતમાં પુલવામામાં જે ઘટના ઘટી અને હમણાં પહેલગામમાં જે ઘટના ઘટી, આ બંને ઘટનાઓ વિશે જો આપણે સવાલ પૂછીએ સરકારને કે લશ્કરને, તો આપણને દેશદ્રોહી કહેવામાં આવે છે. તમે સારા સવાલ પૂછી શકો. હવે સવાલ ઉભો એ થાય છે કે આ સરકાર જે યુદ્ધમાં ખર્ચો કરે છે એ પૈસા ક્યાંથી લાવે છે? લશ્કર પાછળ જે સરકાર પૈસા ખર્ચે છે એ પૈસા ક્યાંથી આવે છે? એ પૈસા તો મારા ને તમારા ટેક્સના પૈસા છે. હું શા માટે લશ્કરની સામે સવાલ ના ઉભો કરી શકું? એ મને સમજાતું નથી. હું આ દેશના નાગરિક તરીકે મારી મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજ્ય સરકાર અને ભારત સરકારને પૈસા ચૂકવું છું ટેક્સ તરીકે, અથવા દેવા સ્વરૂપે આપું છું. તો એ પૈસા કેવી રીતે વપરાય છે ને એનાથી શું ફાયદો થાય છે એ જાણવાનો મને અધિકાર છે. એટલે હું એમ પૂછી શકું કે ભાઈ, આપણા 13 લાખના લશ્કરમાંથી 5 લાખનું જો લશ્કર કાશ્મીરમાં બેઠું હોય, ઊભું હોય, સચેત હોય, તો પાકિસ્તાનમાંથી 4 જણા છેક પહેલગામ સુધી, એટલે કે 70, 80, 90, 100 કિલોમીટર દૂર સુધી આવી જાય, એ હુમલો કરીને ભાગી જાય અને છતાં પકડાય નહીં, તો હું લશ્કર સામે આવો સવાલ તો પૂછી શકું, સરકાર સામે પણ પૂછી શકું કે ભાઈ, આપણે ત્યાં શું કરી રહ્યા છીએ? તો રાષ્ટ્રભક્તિને નામે, રાષ્ટ્રવાદને નામે આપણને સતત એમ કહેવામાં આવે છે કે તમારે લશ્કર તો એક પવિત્ર ગાય છે, એની સામે કશો સવાલ ના પૂછાય, અને સરકાર તો દેશ પ્રેમીઓની સરકાર છે એટલે એની સામે સવાલ ના પૂછાય. તો તમારે કરવાનું શું છે? તમારે અમને મત આપવાનું. અમે સરકારમાં બેઠા છીએ, અમારે જે કરવાનું હશે તે કરીશું, અને એ તો તમારી સલામતી માટે જ કરી રહ્યા છીએ, તમારા વિકાસ માટે કરી રહ્યા છીએ, આ દેશના વિકાસ માટે કરી રહ્યા છીએ. અને ભારતના સંદર્ભમાં એમ કહેવામાં આવે છે કે આપણે તો વિશ્વગુરુ છીએ અથવા તો બની રહ્યા છીએ. તમારે વિશ્વગુરુ બનવાનું છે કે નથી બનવાનું? આવું ના ચાલે. તમારે દેશને ટેકો આપવો પડે, સરકારને ટેકો આપવો પડે, વિશ્વગુરુ બનવાનું છે. એટલે બીજી બધી વાતો તમે ભૂલી જાઓ. આ રાષ્ટ્રવાદ છે તે આ રીતે તમારી ઉપર એના વિચારો થોપે છે અને તમને વિચારવાનું બંધ કરી દેવાનું કહે છે કે તમે વિચારવાનું બંધ કરો. મને એમ લાગે છે કે આ બહુ ખતરનાક બાબત છે. એટલે લોકશાહીનો પાયાનો એક અગત્યનો મુદ્દો આ છે કે એમાં પારદર્શિતા હોય, એમાં ઉત્તરદાયિત્વ હોય. સરકાર શું ખર્ચ કરે છે, કેવી રીતે ખર્ચ કરે છે, લશ્કર શું કરે છે, એનું શું પરિણામ આવે છે, આ બધું જાણવાનો મને આ દેશના નાગરિક તરીકે અધિકાર છે. અધિકાર હું કેમ ના ભોગવી શકું? આ અધિકાર ભોગવવા માટે તો લોકશાહી છે. એ કોઈ સામ્યવાદી સરમુગત્યારશાહી દેશમાં કે રાજાશાહીમાં એવું કોઈ પૂછી શકતું નથી. એ લોકશાહીમાં જ પૂછવાનો અધિકાર છે. તો એ પારદર્શિતા હોય અને સરકારોમાં જે લોકો બેઠા છે એ બધા નાગરિકો પ્રત્યે ઉત્તરદાયી હોય, એકાઉન્ટેબલ હોય, એનું નામ લોકશાહી છે. હવે રાષ્ટ્રવાદના આંકડા હેઠળ આ પારદર્શિતા અને ઉત્તરદાયિત્વનું બલિદાન લેવામાં આવે કે આમાં સરકારે કશું ખોટું કર્યું છે જ નહીં, એટલે તમને સવાલ ઉઠાવવાનો કોઈ અધિકાર નથી. અને દાખલા તરીકે એમ પુલવામામાં જે ઘટના બની પછી ભારતના લશ્કરે પાકિસ્તાનમાં જઈને એર સ્ટ્રાઇક કરી, જેને સર્જિકલ સ્ટ્રાઇક તરીકે ઓળખવામાં આવે છે. આ વખતે સર્જિકલ સ્ટ્રાઇકનું નામ બદલીને ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું. હવે સવાલ ઉભો એ થાય છે કે આવો સવાલ પૂછી શકાય કે ના પૂછી શકાય કે પહેલગામમાં બનેલી ઘટના પછી ઘણા બધા દિવસ પછી જ્યારે તમે
પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં આતંકવાદીઓની છાવણીઓ ઉપર હુમલા કરો છો તો અને તમે કરવાના છો એવી ધાસ્તી તો છે, એવી ખબર તો છે, એ તો આખી દુનિયા જાણે છે. તો હું આ દેશના એક નાગરિક તરીકે એવો સવાલ પૂછી શકું કે ના પૂછી શકું કે તમે હુમલો કરો 10-12 દાડા પછી તો એ બધા ત્યાં જ બેઠા હશે? એટલે તમે હુમલો કરો એની રાહ જોતા બેઠા હશે કે તમે હુમલો કરો ને અમે મરી જઈએ? આવો જ સવાલ મારે પૂછવો જોઈએ કે ના પૂછવો જોઈએ? એટલે તમે જયારે એમ કહો છો કે 100 જણા મરી ગયા, 100 આતંકવાદીઓ આપણા હુમલામાં મરી ગયા, બહુ સારી વાત થાય. આતંકવાદીઓ આપણને હેરાન કરે છે, મારી નાખે છે, તો એ મરી જાય એમ આપણે હિંસા સામે હિંસા એમ આપણે સમજીએ તો એ સારી વાત છે, એમાં કોઈ શંકા નથી. આતંકવાદીઓ પોતે સુધારવાનું નામ ના લેતા હોય અને આપણને આપણા જીવનને માટે જોખમી બનતા હોય તો આપણે એમને મારી નાખીએ, એ બહુ આવશ્યક બાબત છે એમ આપણે સમજીએ. પણ સવાલ એ છે કે એ ખરેખર મર્યા કે ના મર્યા એ જાણવાનો મને અધિકાર ખરો કે નહીં? એ મારવામાં શું થયું એ જાણવાનો મને અધિકાર ખરો કે નહીં? કે આપણા કેટલા વિમાનો તૂટી ગયા કે ના તૂટી ગયા, આપણે કેટલા ખર્ચે આ બધું કામ કર્યું, તમે અચાનક જ આ ઓપરેશન અટકાવી દીધું તો પછી એમાં તમે કેટલા ટાંકા લીધા ઓપરેશન અટકાવી દેવામાં કે જેથી બધું વ્યવસ્થિત થઈ જાય? આ ટાંકા કોણે લીધા? તમે જાતે લીધા, કોઈના કહેવાથી લીધા કે કોઈએ લીધા? આવી બધી બાબતો જાણવાનો આપણને અધિકાર છે. એટલે લોકશાહીનો અર્થ પારદર્શિતા છે, ઉત્તરદાયિત્વ છે, માહિતીનો અધિકાર છે અને સૌથી અગત્યનો મુદ્દો એ કાયદાનું શાસન, રૂલ ઓફ લો છે. આ રૂલ ઓફ લો નો ભોગ લેવામાં આવે છે રાષ્ટ્રવાદના નામે. દાખલા તરીકે ભારતમાં આ પરિસ્થિતિ બહુ લાંબા સમયથી ચાલી આવી રહી છે અને એ છેલ્લા 10-11 વર્ષમાં વિશેષ પ્રમાણમાં આખા દેશમાં વકરી છે અને એ રાષ્ટ્રવાદને નામે થઈ રહ્યું. અને કયો રાષ્ટ્રવાદ છે? હિન્દુ રાષ્ટ્રવાદ. મને લાગે છે કે આ બહુ ખતરનાક બાબત છે. કાયદાના શાસનનો અર્થ એ છે કે કાયદો લખેલો હોય અને જે કંઈ લખેલું છે એ મુજબ એ બધું થાય. અહીંયા તો તમારે કોઈ પીડિત માણસને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની હોય તો એ કરી ના શકે. પોલીસ એફઆઈઆર ના લખે કારણ કે તમે અમુક પાર્ટીના છો, તમે અમુક વિચારધારા ધરાવનારા માણસ છો વગેરે વગેરે, અને તમે એમની વિચારધારામાં માનતા નથી તો તમારી સામે એફઆઈઆર થઈ જાય, તરત જ તમને પકડી લેવામાં આવે, જેલમાં નાખવામાં આવે. તે પણ એવી રીતે પકડવામાં કે જેલમાં નાખવામાં આવે કે તમારે 24 કલાકમાં તમને હાજર રાખવાની જરૂર પણ ના પડે. એ બધું શનિવારે સાંજે રાત્રે કરવામાં આવે કે જ્યારે કોર્ટો બંધ થઈ ગઈ હોય. આ બધું જે કંઈ થઈ રહ્યું છે એ પાછું રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રવાદના નામે થઈ રહ્યું છે અને એ કાયદાના શાસનનું જે પાયાનો સિદ્ધાંત છે લોકશાહીનો, એનો ભંગ કરે. એટલે કોઈ પત્રકારને ગમે ત્યારે પકડી લેવામાં આવે છે, કોઈ પત્રકારને જેલમાં પૂરવામાં આવે છે. એવા ડ્રેકોનિયન લોઝ લાવવામાં આવે છે, અત્યાચારી કાયદાઓ લાવવામાં આવે છે કે જેમાં એમ કહેવામાં આવે છે કે તમને કોર્ટમાં રજૂ કરવાની આવશ્યકતા નથી, તમે ભલે પડી રહો, તમારી સામે કોઈ પણ જાતનો કેસ ના ચલાવવામાં આવે. આવું બધું અત્યારે બની રહ્યું છે ભારતમાં અને આપણે એમ કહીએ છીએ કે આપણે તો લોકશાહી દેશ છીએ. તો લોકશાહીનો ભોગ લેવાઈ રહ્યો એ રાષ્ટ્રવાદને નામે લેવાઈ રહ્યો. એટલે મને એમ લાગે છે કે આપણે ઉદારમતવાદ, લિબરાલિઝમ, જે લોકશાહી હોય એ લોકશાહી દેશનો જે વિચાર છે એ વિચારનો પાયો લિબરાલિઝમમાં છે, ઉદારમતવાદમાં છે. એટલે કે તમે લોકોને આઝાદી આપો છો કારણ કે લોકો આઝાદ હોવા જોઈએ એવું તમે સ્વીકાર કે
સ્વતંત્રતા છે એ લોકમાન્ય તિલકે કહ્યું હતું તેમ એ જન્મસિદ્ધ છે, એ કોઈ આપવા લેવાની ચીજ નથી. એટલે આપણે બધા બહુ ખોટું બોલતા હોઈએ છીએ. કાયદાના શાસનનો એક પાયાનો સિદ્ધાંત એ છે કે બંધારણ આપણને અધિકારો આપે છે એવું નથી, પણ આપણા અધિકારોમાંથી બંધારણ પેદા થાય છે. આ વાત આપણે બધાએ બહુ પાયામાંથી સમજવાની આવશ્યકતા છે. આ કોઈને કહેવામાં આવતું નથી, ભણાવવામાં આવતું નથી. મોટા ભાગના રાજકીય નેતાઓ, વકીલો પણ, શિક્ષકો અને અધ્યાપકો મોટે ભાગે એમ બોલતા હોય છે કે બંધારણમાં નાગરિકોને અધિકારો આપવામાં આવ્યા છે. બંધારણમાં નાગરિકોને અધિકારો આપવામાં નથી આવ્યા. બંધારણમાં આપણે જાતે આપણા અધિકારો લખ્યા છે, કારણ કે આ બંધારણ આપણે જાતે બનાવ્યું છે 26 જાન્યુઆરી 1950 ના રોજ. મારો કહેવાનો મુદ્દો એ છે કે આ રાષ્ટ્રવાદને નામે આ અધિકારોનો ભંગ થવો જોઈએ જ નહીં. હું માણસ છું માટે મને આ અધિકારો છે જ. બંધારણ મને આપે છે એવું નથી. અને આ રાજ્યનું એટલે કે સરકારનું કામ, સરકારની બધી સંસ્થાઓનું કામ એ મારા અધિકારોના રક્ષણનું છે, નહીં કે એના ભંગનું. એટલે બીજા લોકો મારા અધિકારોનો ભંગ કરતા હોય તો પણ રાજ્ય મારા અધિકારોનું રક્ષણ કરવાનું છે. એને બદલે અત્યારે તો રાજ્ય પોતે જ એનો ભંગ કરતું હોય એવા પ્રકારની પરિસ્થિતિ રાષ્ટ્રવાદને નામે ઊભી થઈ છે, દેશભક્તિના નામે ઊભી થઈ. અને જો તમે સવાલ ઉઠાવો છો તો તમને એમ કહેવામાં આવે છે કે તમે અર્બન નક્સલ છો, તમે દેશદ્રોહી છો, તમે પાકિસ્તાની છો, તમે હિન્દુ વિરોધી છો, વગેરે વગેરે. આ બધા જાતના જે વિશેષણો સવાલ ઉઠાવનારા માટે વાપરવામાં આવે છે એ મને લાગે છે કે બહુ જ ગંભીર મામલો છે. એટલે હું તો એવું સમજુ છું, લોકશાહીમાં ભલે ભારતના બંધારણમાં લખવામાં ના આવ્યું હોય, ભારતના બંધારણમાં 1976માં 42માં બંધારણ સુધારા હેઠળ ભારતના નાગરિકોની ફરજ લખવામાં આવેલી છે. એ ફરજોમાં હું જે બોલવા માંગુ છું તે ફરજ નથી લખી, પણ હું એમ કહેવા માંગુ છું કે ભારતના એક નાગરિકની પહેલી ફરજ એ છે કે બંધારણના ભાગ નંબર 3માં જે મૂળભૂત અધિકારો લખવામાં આવ્યા છે, મૂળભૂત અધિકારોના રક્ષણને માટે એ લડે. એની પહેલી ફરજ. બીજી કોઈ ફરજ નહીં બજાવે તો ચાલશે. એનું કારણ એ છે કે રાજ્યનો, સરકારનો દુનિયાભરમાં સ્વભાવ છે કે વધારે ને વધારે સત્તા પ્રાપ્ત કરે. અને સત્તા શાને માટે પ્રાપ્ત કરે છે? હંમેશા તમારો વિકાસ, દેશનો વિકાસ, દેશને મહાન બનાવવાનો છે, વગેરે વગેરે. કોઈ રાજનેતા તમને એવું કહેતો નથી કે મારે તમને મહાન બનાવવા છે. એ એમ જ કહે છે કે દેશને મહાન બનાવવો છે. દેશ એટલે કોણ? જુઓ તમે અમેરિકામાં અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ શું કહે છે? મેક અમેરિકા ગ્રેટ અગેન. MAGA, મેક અમેરિકા ગ્રેટ અગેન, માગા. બરાબર? એ એવું કહે છે ખરા કે મેક અમેરિકન્સ ગ્રેટ અગેન? ના, એવું નહીં કે. એવું એમ નહીં કે. અહીંયા પણ તમને શું કહેવામાં આવે છે? ભારત માતા કી જય એમ કહેવામાં આવશે. તમને એમ કહેવામાં આવશે કે તમે જય હિન્દ બોલો, વંદે માતરમ બોલો, જનગણ મન ગાઓ, આવું બધું કહેવામાં આવશે. ને પછી તમને એમ કહેવામાં આવશે કે આપણે વિશ્વગુરુ બનવાનું છે. આપણે એટલે કોણ? ભારતે. એ તમને એમ નહીં કે તમારે વિશ્વગુરુ બનવાનું. હું તમારો વિકાસ કરીશ એમ નહીં, હું દેશનો વિકાસ કરીશ. હવે સવાલ ઉભો એ થાય છે કે દેશનો વિકાસ થાય પણ મારો ના થાય તો શું? મારો વિકાસ થવો જોઈએ ને. સવાલ મને એવું લાગે છે કે આપણે આ દેશભક્તિ, રાષ્ટ્રવાદ વગેરેના સંદર્ભમાં વિચારવા જોઈએ. દેશ પ્રત્યેની નાગરિકની ફરજ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હું આ દેશમાં જન્મ્યો છું, આ દેશમાં રહું છું, તો મારો વિકાસ જેટલો અગત્યનો છે એ વિકાસ કરવા માટે પણ મારે દેશ પ્રત્યેની મારી ફરજ છે. પણ દેશ પ્રત્યેની ફરજ એટલે શું? દેશ પ્રત્યેની ફરજ એટલે દેશના નાગરિકો પ્રત્યેની ફરજ. સત્તા પ્રત્યેની ફરજ નહીં, સત્તા પ્રત્યેની નિષ્ઠા નહીં, નાગરિકો પ્રત્યેની ફરજ અને નિષ્ઠા. એ મારો દેશ પ્રેમ છે.
એટલે એનો અર્થ એવો થાય છે કે જો સરકારે કાયદો કર્યો હોય અને હું એ કોઈ નાનકડી કે મોટી ફેક્ટરીનો માલિક હોઉં અને એ કાયદા મુજબ મારે મારી ફેક્ટરીમાં કામ કરનારા મજૂરને 450 રૂપિયા રોજ વેતન આપવાનું હોય તો હું એ વેતન આપું, એ દેશ પ્રેમ છે. પણ જો હું એ વેતન ન આપું અને છેતરું અને શોષણ કરું મજૂરનું, તો એ દેશ પ્રેમ નથી, એ દેશભક્તિ નથી. કારણ કે તમે દેશમાં રાજ્યે ઘડેલા કાયદાનું પાલન નથી કરતા. આવી અનેક બાબતો આપણે આ દેશમાં જોઈ શકીએ છીએ. એટલે આ જે શું કહેવાય છદ્મવેશી રાષ્ટ્ર પ્રેમ નો ઉભરો આવ્યો છે, એ ઉભરો મને લાગે છે કે આ દેશના અસ્તિત્વને માટે, આઈડિયા ઓફ ઇન્ડિયાને માટે બહુ ખતરનાક. આ શું છે આઈડિયા ઓફ ઇન્ડિયા? આ આઈડિયા ઓફ ઇન્ડિયા એટલે ભારતના બંધારણના આમુખમાં સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, વ્યક્તિનું ગૌરવ અને ન્યાય એ મૂલ્યોની પ્રસ્થાપના માટે આપણે આ બંધારણ બનાવીએ છીએ અને બંધારણ થકી આપણે દેશની રચના કરીએ છીએ એમ લખેલું છે. એ આઈડિયા ઓફ ઇન્ડિયા છે. આપણે એમ કહ્યું છે કે આપણે સાર્વભૌમ છીએ. હવે સવાલ ઉભો એ થાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં બેઠા બેઠા ભારત અને પાકિસ્તાન યુદ્ધ બંધ કરે છે, યુદ્ધ વિરામ કરે છે એવી જાહેરાત કરે તો આપણું સાર્વભૌમત્વ ગયું ક્યાં? આ બહુ અઘરો શબ્દ છે સાર્વભૌમત્વ. મોટાભાગના લોકોને એની સમજણ નથી પડતી. સોવરેનિટી, સાર્વભૌમત્વ એટલે શું? કોઈ પણ દેશ, કોઈ પણ પ્રજા, કોઈ પણ કંપની, કોઈ પણ સરકાર, કોઈ પણ વિદેશી વ્યક્તિ એ ભારતની બાબતોમાં માથું મારે નહીં, સિવાય કે આપણે ઈચ્છીએ તો એને ભારતના સાર્વભૌમત્વનું રક્ષણ થયું એમ કહેવાય. હવે તમે જાહેરાત કરો યુદ્ધ વિરામની, એ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ જાહેરાત કરે તો એનો અર્થ શું સમજવાનો? એનો અર્થ એ થયો કે તમારું સાર્વભૌમત્વ ગયું. તો આપણે તો ભારતના બંધારણના આમુખમાં લખેલું છે કે ભારત એક સાર્વભૌમ દેશ હશે. તો આ આઈડિયા ઓફ ઇન્ડિયા છે. વિચારની, વાણીની, અભિવ્યક્તિની, માન્યતાની, ધર્મની, ઉપાસનાની સ્વતંત્રતા, સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, દરજ્જો અને તકની સમાનતા અને સૌથી મહત્વનું વ્યક્તિનું ગૌરવ, એને માટે આપણે ભારત નામના દેશની રચના કરી છે. એ આપણે નક્કી કર્યું છે 26 જાન્યુઆરી 1950 રોજ. જો આપણી દેશભક્તિ, આપણો રાષ્ટ્રવાદ, આપણા રાષ્ટ્ર પ્રત્યેનો આપણો પ્રેમ એ આ મૂલ્યો ની સ્થાપનાને માટે આપણને દોરી ના જતો હોય તો એ નકામો, એ કચરા ટોપલીમાં ફેંકી દેવા જેવો. આ વાત આપણે બરાબર સમજવાની આવશ્યકતા છે. અત્યારે મને એમ લાગે છે કે એવી એટલી મોટી તકલીફ ઊભી થઈ ગઈ છે આપણા જનમાનસમાં કે જે એમ સમજે છે કે ધર્મને નામે આપણે દેશભક્તિ ચલાવી શકીએ અને એ દેશભક્તિને નામે આપણે ગમે તે કરી શકીએ. અને આવું આવું કરનારા, આવું સમજનારા લોકો કોણ છે એ આપણે બધા જાણીએ છીએ કે આ કોણ કરી રહ્યું છે, જે આપણને ગુમરાહ કરી રહ્યું, આપણને ભટકાવી રહ્યું છે. હું એમ સમજુ છું કે સંસ્કૃતિને આધારે જ્યારે આપણે એમ કહેતા હોઈએ કે આ દેશના બધા લોકો એ ગમે તે ધર્મના, જાતિના હોય તો પણ એક જ સંસ્કૃતિના વાહક છે, એમ જો આપણે કહેતા હોઈએ તો એનો અર્થ એ થયો કે આપણે બધાની સાથે એવું વર્તન કરવું જોઈએ કે જેમાં વ્યક્તિનું ગૌરવ સચવાય. હવે આવું થાય છે ખરું? સરકાર પોતે આવું વર્તન કરે છે ખરી? એ કોઈ પણ પાર્ટીની સરકાર હોય, એ બંગાળ હોય કે તામિલનાડુ હોય, એ ગુજરાત હોય કે મધ્યપ્રદેશ હોય કે દિલ્હીની સરકાર હોય, ગમે તે હોય કે આખા ભારતની સરકાર હોય,
એ પ્રકારનું વર્તન જો સરકારો કરતી હોય કે જેમાં મારા તમારા સૌના અધિકારોનો ભંગ થતો હોય, અથવા તો તમારા અધિકારનો ભંગ કરી અને મને એવું દેખાડવામાં આવતું હોય કે જો હવે તમે જો બોલ્યા ને તો તમારા અધિકારનો પણ ભંગ થશે, એટલે શાંતિથી ચૂપ રહો. કલ્ચર દેશમાં અત્યારે રાષ્ટ્રભક્તિને નામે ઊભું થઈ રહ્યું છે, જે લોકશાહીને માટે ખતરનાક છે. અને એટલું યાદ રાખવું જોઈએ આપણે કે આ દેશ એ દુનિયામાં હિન્દુ સંસ્કૃતિથી જેટલો વખણાય છે, બરાબર, એના કરતા વધારે દેશમાં લોકશાહી ટકી છે. આટલું બધું વૈવિધ્ય હોવા છતાં પણ એને કારણે વધારે વખણાય છે. હું તમને એક જ ઉદાહરણ આપું, અને તે કે હું પાકિસ્તાન ગયો હતો 2015 લાહોર અને કરાચી, અને ત્યાં લગભગ 40 જેટલા બધી પાર્ટીના ધારાસભ્યો અને સંસદ સભ્યો સાથે અમારી વાતચીત હતી 3 દિવસ લાહોરમાં અને કરાચીમાં. એમાં એક બલુચિસ્તાનના કે ખૈબર પખ્તુનખ્વાના ધારાસભ્ય બેન ચર્ચા દરમિયાન એવું બોલ્યા कि हिंदुस्तान का विकास हुआ है लेकिन हमारे पाकिस्तान का विकास नहीं हुआ, इसकी वजह क्या? પછી એ બેન પોતે આવો સવાલ પૂછીને જવાબ આપે છે कि हिंदुस्तान का विकास हुआ है, इसकी वजह यह है कि हिंदुस्तान में जमहूरियत है. जमहूरियतનો અર્થ લોકશાહી થાય. આપણી લોકશાહી વિશે દુનિયાભરના લોકોને નહીં, પાકિસ્તાનના લોકોને પણ ગૌરવ હતું. સવાલ આ છે કે આપણે આ આપણી લોકશાહીને ટકાવવા માંગીએ છીએ કે કેમ? મોટી મુસીબત છે, કારણ કે ઘણા બધા મારા વોટ્સએપિયા મિત્રો અને ફેસબુકિયા મિત્રો મને પોતાને એમ કહે છે કે આપણે તો રાજાશાહીની જરૂર છે, આપણે તો લશ્કરશાહીની જરૂર છે, આ પ્રજા સુધરે એવી છે જ નહીં, આ પ્રજા તો આવી જ છે, એટલે એને બરાબર ઠેકાણે લાવવાના માટે આપણે લોકશાહીની ચિંતા કરવાની જરૂર નથી. આપણે ત્યાં રાજાશાહી આવે તો જ બધું સમુસૂત્રું ચાલે, તો જ દેશ મહાન થાય. આવી જે માનસિકતા અત્યારે ઊભી થઈ છે, અને આપણા ચૂંટાયેલા નેતાઓ પોતાની જાતને રાજા સમજે છે. એ લોકો એમ સમજે છે કે અમને તો કોઈ કાયદો લાગુ પડે જ નહીં, કાયદા તમારા માટે છે, અમારા માટે છે જ નહીં. આવું જે લોકો સમજે છે એ બધા રાષ્ટ્રભક્તિને નામે, દેશના વિકાસને નામે, રાષ્ટ્રવાદને નામે આ દેશના નાગરિકોને ગુમરાહ કરી રહ્યા છે, ભટકાવી રહ્યા છે. અને એટલા માટે મને લાગે છે કે આપણે આ છદ્મ કપટી રાષ્ટ્રવાદથી, રાષ્ટ્રભક્તિથી ચેતવાની જરૂર છે. હું એ વાત સાથે સંમત છું કે હું આ દેશમાં જન્મ્યો છું, આ દેશમાં રહું છું, મારા પોતાના વિકાસમાં આ દેશના વાતાવરણનો અને દેશની સરકારનો ઘણો મોટો ફાળો છે. એટલા માટે દેશ પ્રત્યેની મારી પણ પોતાની ફરજ છે. પણ આ ફરજનો અર્થ એવો નથી કરવાનો કે સરકારોએ મારું બલિદાન માંગવાનું છે. સરકારો મારા માટે છે, હું સરકાર માટે નથી. આ દેશ બનાવવાનું કામ મેં કર્યું છે, તો મેં શું કરવા આ દેશ બનાવ્યો? 26 જાન્યુઆરી 1950 રોજ મેં દેશ બનાવ્યો, તો શું કરવા બનાવ્યો? તો એ એટલા માટે બનાવ્યો કે મારે આ દેશમાં સ્વતંત્રતા જોઈએ છે, સમાનતા જોઈએ છે, બંધુતા જોઈએ છે, વ્યક્તિનું ગૌરવ જોઈએ છે, ન્યાય જોઈએ. આ દેશમાં લોકશાહી હોય, ધર્મનિરપેક્ષતા હોય એવો દેશ જોઈએ છે. માટે મેં આ બનાવ્યો છે. આ કઈ મેં ગુલાબજાંબુ ખાવા કે બાસુદી ખાવા માટે નથી બનાવ્યો, કે જલેબી ફાફડા ખાવા માટે નથી બનાવ્યો. આ દેશ બનાવવા માટેનો મારો ઉદ્દેશ છે, અને એ મેં નક્કી કરેલા ઉદ્દેશો છે. અને એનો અર્થ એવો થાય છે કે આ દેશના રાજ્ય સરકારે
એ બધું એટલે કે સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, બંધુતા, વ્યક્તિનું ગૌરવ, લોકશાહી, સાર્વભૌમત્વ, ધર્મનિરપેક્ષતા, એ બધું સિદ્ધ થાય એને માટે કામ કરવાનું. આ દેશ મેં એટલા માટે જ બનાવ્યો છે અને એટલા માટે હું કહું છું કે આ દેશ એ મારા માટે છે. હું દેશ માટે નથી. હું દેશ માટે ત્યારે જ છું કે જ્યારે એ દેશ આ બધું કરે, અને જો એ ન કરતો હોય તો એની ટીકા કરવાનો મને અધિકાર. આ અધિકાર મારો જન્મસિદ્ધ અધિકાર છે, કારણ કે હું માણસ તરીકે જન્મ્યો છું. હું ગાય ગધેડા તરીકે જન્મ્યો નથી. આ વાત જો આપણે બરાબર સમજીશું તો મને લાગે છે કે દેશની લોકશાહી ટકાવવા માટે આપણે સારી રીતે કામ કરી શકીશું. કોઈ પણ વિચારધારા, બધી જ વિચારધારાઓને આપણે જાણવાની, સમજવાની અને લોકશાહીને મજબૂત કરનારી છે કે નહીં એની કસોટી પર આપણે એને ટકાવવાની છે. જે લોકશાહીને માટે અનુકૂળ નથી એવી બધી વિચારધારાઓ નકામી, કે જેમાં રાજ્ય, બજાર, સરકાર, ધર્મ એ બધું મનુષ્યની ઉપર હાવી થઈ જાય અને મનુષ્યને જંતુ બનાવી દે, એવી કોઈ પણ વિચારધારા, એવી કોઈ પણ વ્યવસ્થા દેશભક્તિને નામે સ્વીકાર્ય બની શકે નહીં. રાષ્ટ્રવાદને નામે એ ધતિંગ કરવાનું એક નાગરિક તરીકે અથવા એને સ્વીકારવાનું એક નાગરિક તરીકે મને પોસાય તેમ નથી, કારણ કે હું માણસ છું. જુઓ, હું તો ઘણી વાર ગમ્મતમાં કહેતો હોઉં છું, અને તે એ છે કે મેં ક્યાં નક્કી કર્યું હતું કે હું ભારતમાં જન્મું. દુનિયાનો કોઈ માણસ એવું નક્કી કરે છે ખરો કે એને ક્યાં જન્મવું? એટલે એનો અર્થ એવો થાય છે કે હું ભારતમાં જન્મવું જોઈએ, એ તો એક અકસ્માત છે, એક એક્સિડન્ટ છે. એટલે ભારત, પાકિસ્તાન, જાપાન, જર્મની, ઇંગ્લેન્ડ, અમેરિકા, ઇઝરાયલ, આ બધા દેશો છે દુનિયાના 200 જેટલા. એ તો બધી વ્યવસ્થાઓ છે, અને વ્યવસ્થાઓમાં હું જન્મી લઉં છું. મને કોઈ પૂછતું નથી કે તારે ક્યાં જન્મવું છે. તો એનો અર્થ એવો થાય છે કે આ વ્યવસ્થાઓ છે હું સ્વીકારું છું કે ભાઈ આ વ્યવસ્થાઓ હોવી જોઈએ. એના સિવાય મારું જીવન સુખી બની શકે તેમ નથી, એ પણ હું સ્વીકારું છું. પણ એનો અર્થ એવો નથી કે હું આ વ્યવસ્થાઓ માટે છું. વ્યવસ્થાઓ મારા માટે છે. એટલે હું ઘણી વાર કહું છું કે હું ભારત માટે નથી, ભારત મારા માટે. આમ જરા આઘાતજનક આ વાક્ય છે, પણ આપણે બધાએ આ રાષ્ટ્ર એટલે શું, દેશ એટલે શું, આ રાજ્ય એટલે શું, આ સરકાર એટલે શું અને માણસ એટલે શું, એની સ્વતંત્રતા એટલે શું, એ આપણે બરાબર સમજવાની આવશ્યકતા છે. જો આપણે નહીં સમજીએ તો યાદ રાખો, આપણે આપણી નાગરિક તરીકેની આઝાદી ગુમાવી બેઠી. ભારત તો આઝાદ છે. ભારત આઝાદ બનાવ્યું એટલા માટે કે એમાં નાગરિકો આઝાદ થાય. દેશ આઝાદ હોય એટલે લોકો આઝાદ હોય એવું માનવાની જરૂર નથી. ચાઇના આઝાદ જ છે, બરાબર, પણ ચાઇનાના લોકો આઝાદ છે એવું તમે કહેશો ખરા? તો આપણે ભારત બનાવ્યું છે કારણ કે નાગરિકોને આપણે આઝાદ બનાવ્યા. એમની આઝાદીને આપણે બરકરાર રાખવી. એ જો આપણે કરીશું તો જ મને એવું લાગે છે કે આપણે ખરા અર્થમાં વિશ્વગુરુ બની શકીશું. મને આ શબ્દ સામે બહુ વાંધો છે, પણ જો ખરેખર જ બનવાનું હોય તો આપણે કેવી રીતે બનવાનું છે? આપણે સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, ન્યાય, વ્યક્તિનું ગૌરવ ઊભા કરીને, એ મૂલ્યોનું જતન કરીને આપણે વિશ્વગુરુ બનવાનું હોય. એટલે હું એમ સમજુ છું કે આપણે સૌએ આ લોકશાહીને ટકાવવાને માટે, જેની સામે અત્યારે ભારતમાં ભયંકર ખતરો ઉભો થયો છે, આપણે પ્રયત્ન કરવાની આવશ્યકતા છે. આપણે આઝાદીની લડાઈ, વ્યક્તિની આઝાદીની લડાઈ લડવાની. દેશ તો આઝાદ છે એટલે દેશની આઝાદીની ચિંતા કરવાની નથી. અને દુનિયાનો કોઈ દેશ અહીંયા આવીને આપણને ગુલામ બનાવી દે છે એવું બધું માનવાની પણ જરૂર નથી. એ જમાના જતા રહે. આપણે આપણી આઝાદી કેવી રીતે ટકે
એનો જો આપણે પ્રયાસ કરીશું તો એ જ ખરેખર સાચો રાષ્ટ્રવાદ હશે, એ જ ખરેખર સાચી રાષ્ટ્રભક્તિ હશે. લોકશાહીને ટકાવવું એ જ સૌથી મોટી રાષ્ટ્રભક્તિ છે, એ જ સૌથી મોટો રાષ્ટ્રવાદ. ગ્રેટ થેન્ક યુ. ગ્રેટ